હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો મિત્રો। મેથ્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉપગણ, અધિગણ, ઉચિત ઉપગણ, અનુચિત ઉપગણ, પછી અંતરાલ, આના પ્રકારો, આની બધી વાત આપણે કરી ગયા છીએ મિત્રો। આઈ હોપ બધાએ વ્યવસ્થિત એનું સ્ટડી કરી લીધું હશે અને પોતાની બુકમાં પણ વ્યવસ્થિત રીતે નોંધી લીધું હશે। હવે આજે આપણે આગળ વધવું છે એ જેમ ઉપગણ અને અધિગણની વાત કરી હતી એમ હજી એક વ્યાખ્યા આપણે બે વ્યાખ્યા જોવાની છે। એમાં એક છે એ ઘાતગણ। ઓકે, ઘાતગણ કોને કહેવાય તો કે એને ઇંગ્લિશમાં ઘાતગણને પાવર સેટ કહેવાય। એટલે કોઈ પણ ગણના તમામ ઉપગણોથી જે બનતો ગણ હોય એને આપેલા ગણનો ઘાતગણ કહેવાય। કોને કહેવાય મિત્રો? ફરી એક વખત રિપીટ કરું છું, આપેલા ગણના તમામ ઉપગણોથી બનતા ગણને ઈ ગણનો ઘાતગણ કહેવાય। ઓકે, એટલે એના તમામ ઉપગણો જ આપણે લખવાના છે મિત્રો ઈ ગણની અંદર, અને એને સંકેતમાં p ઓફ a વડે દર્શાવાય। પાવર સેટ ઓફ a એટલે p ફોર પાવર અને a નો ઘાતગણ છે એટલે એને p ની અંદર a રાખવાનો, એટલે પાવર સેટ ઓફ a એટલે ગણ a નો ઘાતગણ એટલે ગણ a ના ઉપગણોથી બનતો ગણ થશે મિત્રો। તો વ્યાખ્યા કંઈક આવી છે મિત્રો, ઘાતગણ પાવર સેટ ગણ a ના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ a નો ઘાતગણ કહે છે અને એને સંકેતમાં p ઓફ a વડે દર્શાવાય છે। એક ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે તમને। દાખલા તરીકે a બરાબર -1 1 બે ઘટકો લઈ તો આના ઉપગણો નો ઘાતગણ p ઓફ a શું થશે તો કે ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ હોય એટલે ખાલી ગણ છે એ પાવર સેટની અંદર લેવો પડે 5, પછી આ બેને એકાંકી ગણ તરીકે લખું -1 અને 1, પછી આ આખે આખો -1 1 લખો કે ગણ a લખો, બધું સરખું જ છે। ઓકે, ગણ a પણ એનો ઉપગણ થાય a નો, એટલા માટે આ 4 છે એ એના આ 4 એના સભ્યો થશે, p ઓફ a ના આ સભ્યો થશે। ઓકે, આ ચારે ચાર ઉપગણો છે એ ગણ a ના છે એ આના સભ્યો થશે। તો આ એનો ઘાતગણ p ઓફ a થયો। હવે આપણને કોઈ કહે કે કોઈ પણ ગણ આપ્યો હોય તો એના ઘાતગણમાં કેટલા ઘટકો આવેલા હોય તો બરાબર એટલા જ આવે કે જેટલા ઉપગણો હોય એટલા જ આવે। એટલે આપણે એના માટે વ્યાપક સૂત્ર પણ લખી શકીએ મિત્રો કે જો નંબર ઓફ a એટલે કે a ના સભ્યોની સંખ્યા, નંબર ઓફ આગળ n ઓફ a લખ્યું હોય એનો મતલબ નંબર ઓફ a થાય, અને નંબર ઓફ a એટલે a ના ઘટકોની સંખ્યા। ઓકે, તો a ના ઘટકોની સંખ્યા નંબર ઓફ a બરાબર m હોય તો તેના ઘાતગણના ઘટકોની સંખ્યા નંબર ઓફ p ઓફ a બરાબર 2m થાય। જો અહીંયા બે જ ઘટકો હતા એટલે 2 ની 2 ઘાત કરો, અહીં m બરાબર 2 થશે એટલે 2 ની 2 ઘાત એટલે 4 એના ઉપગણો થાય, એટલે p ઓફ a ની અંદર ઘટકોની સંખ્યા 4 થશે। ઓકે, એટલે આ નંબર ઓફ a p ઓફ a ના ઘટકોની સંખ્યા જાણવા માટેનું સૂત્ર થયું છે। ઉપગણોની સંખ્યા માટે આપણે 2n લખ્યું, અહીંયા નંબર ઓફ a ને આપણે m વડે દર્શાવ્યા, આને n વડે દર્શાવો તો આપણે 2n સૂત્ર થઈ જાય। એનું એક સૂત્ર છે, કોઈ નવીનતા છે નહીં મિત્રો। એટલે કોઈ પણ ગણનો ઘાતગણ એટલે એના તમામ ઉપગણોથી બનતો ગણ હોય એને એનો ઘાતગણ કહેવાય મિત્રો। આ બે લીધા, 3 ગણ લેશો તો 3 એટલે 2 નો ઘન 8 ઉપગણો મળશે આપણને। ઓકે, એ અગાઉ આપણે કર્યું હતું જ્યારે આપણે એના ઉચિત ઉપગણોની અનુચિત ઉપગણોની વાત કરતા હતા ત્યારે આપણે એ પણ જોઈ ગયા મિત્રો। તો હવે એના પછી સાર્વત્રિક ગણ। ઓકે, ગણની વાત આવે અને સાર્વત્રિક ગણની વાત ન કરીએ એવું તો બની જ ન શકે, કારણ કે જ્યારે પણ આપણે બેઝિક ક્રિયાઓ ઉપર જવાનું થશે ત્યારે સાર્વત્રિક ગણ ઉપર આપણને સાર્વત્રિક ગણ વગર આપણને ચાલતું નથી। બેઝિક ગણની બેઝિક ક્રિયાઓ એટલે કે યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ, આ બધી યોગની મતલબ કે આ જે ગણની છે એ બેઝિક ક્રિયાઓ કહેવાય, યોગ, છેદ અને પૂરક।
તફાવત, આ બધું છે એ ગણની બેઝિક ક્રિયાઓ કહેવાય. તો એના માટે સાર્વત્રિક ગણ છે એ જરૂરી છે. તો કોને કહેવાય સાર્વત્રિક ગણ? યુનિવર્સલ સેટ. તો કે સામાન્યતઃ કોઈ વિશિષ્ટ સંદર્ભમાં આપણે એક નિશ્ચિત મૂળભૂત ગણના ઉપગણો અને ઘટકો સાથે કામ કરતા હોઈએ છીએ. ઓકે, જ્યારે ગણ A B C આપણે લઈ તો એને ઈ કોના ઘટકો છે? તો કે સાર્વત્રિક ગણ તરીકે જે આપણે લેવાનો હોય સાર્વત્રિક ગણના જ ગણ A B C કે D કે XYZ જે કાંઈ પણ ગણ લઈ ઈ મૂળ ગણ U સાર્વત્રિક ગણ હોય એને અનુસંધાનમાં જ એના ઘટકો લીધેલા હોય છે આપણે. એટલે તો આવા મૂળભૂત ગણને સાર્વત્રિક ગણ કહે છે. અને સાર્વત્રિક ગણને સંકેતમાં આપણે કેપિટલ U વડે દર્શાવીએ છીએ અને તેના ગણોને ABC જેવા સંકેતોથી દર્શાવતા હોઈએ છીએ. દાખલા તરીકે સાર્વત્રિક ગણ U માં હું 1 થી 7 ઘટકો લઉં તો ઈ સાર્વત્રિક ગણ U ને સંગત ગણો કેવા થઈ શકે? એના સિવાય ના પણ લઈ શકો, પણ મેં અહીંયા ખાલી સમજવા માટે A માં લીધા 1 3 5 7 એકી સંખ્યાઓ, B માં લીધા 2 3 5 7 અવિભાજ્ય સંખ્યાઓ, C માં લીધા 2 4 6 યુગ્મ સંખ્યાઓ આ લીધા. એને બદલે બાકીના કોઈ પણ ઘટકો રાખી પણ લેવા પડે U માંથી જ ઘટકો. U સિવાયના 1 થી 7 સિવાયના ઘટકો છે ઈ જ્યારે U ની સાપેક્ષે ગણ લીધા હોય ત્યારે એના સિવાયના ઘટકો લઈ શકાય નહીં. એટલે સાર્વત્રિક ગણનું મહત્વ છે જ્યારે પણ આપણે પૂરક ગણની વાત આવતી હોય, તફાવત ગણની વાત આવશે ત્યારે અગત્યનું રહેશે. તફાવત ગણમાં તો નહીં પણ પૂરક ગણ માટે છે એ સાર્વત્રિક ગણ છે એ ખૂબ જ અગત્યનો હોય છે. તો આવશે ત્યારે એની ચર્ચા કરશું. બે વ્યાખ્યા નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે એના પછી ઉદાહરણ 9 ઉપર આવો મિત્રો. એકદમ સહેલું છે. સબસેટ કે નોટ સબસેટની નિશાનીઓ જ મૂકવાની છે. ઉપર આપણને રકમમાં ગણ આપ્યા છે. ઓકે, ખાલી ગણ આપ્યો છે, A આપ્યો છે, B આપ્યો છે અને C આપ્યો છે. આ ચાર ગણ આપ્યા છે અને એને સંગત આપણને અહીંયા ચાર ખાલી જગ્યાઓ આપી છે. એની અંદર કોઈ ગણ છે બીજા ગણની અંદર સમાઈ જતો હોય તો ઉપગણ અને ન સમાતો હોય તો ઉપગણ નથી. એટલે કે નોટ સબસેટની નિશાની મૂકવાની છે. એટલે કે 5A માં 1 3 ઘટક આપ્યા છે, B માં 1 5 9 આપ્યા છે, C માં 1 3 5 7 9 આપેલા છે. આ પ્રમાણે આપણને ગણ આપેલા છે. તો નીચે દર્શાવેલ દરેક ગણની જોડીઓની વચ્ચે સંજ્ઞા સબસેટ અથવા નોટ સબસેટ સમાવિષ્ટ કરો. સમાવિષ્ટ કરો એટલે કે એમાં સમાવો, ખાલી જગ્યા પૂરો મૂકો. ઓકે, તો ખાલી ગણ છે એ આપણને ખબર છે કે દરેક ગણનો ઉપગણ હોય છે. એટલા માટે 5 છે એ B નો ઉપગણ થશે. અહીં લખવું હોય તો લખી શકીએ, કારણ કે 5A દરેક ગણનો ઉપગણ હોય છે. એટલા માટે 5 is subset B થશે. પછી A ના ઘટકો છે એ B માં સમાઈ જાય છે. તો કે 1 3 છે ને 1 5 9 છે. 3 છે એ આમાં છે પણ આમાં નથી. એટલે અહીંયા આવશે કે A is not subset B. એના માટે કારણ લખવું હોય તો આપણે લખી શકીએ કે કારણ કે 3 is belongs to A છે પરંતુ 3 is not belongs to A. ઓકે, 3 છે એ A માં છે પણ B માં સોરી A નહીં B પણ B માં નથી. એક ઘટક પણ એક ગણનો એક ઘટક છે એમાં હોય પણ B માં નથી એવું બતાવી દો તો એક ગણ છે એ બીજા ગણનો ઉપગણ રહેતો નથી મિત્રો. ખાલી એક ગણ માટે બતાવતો પણ પૂરતું છે. પછી A છે એ C માં સમાઈ જાય છે 1 3 તો કે 1 3 આમાં આવી જાય છે. એના સિવાયના ભલે ઘટકો હોય ઓમાં હોય એટલા ઘટકો તો આમે આવી જ જવા જોઈએ. એટલે A છે ઇઝ સબસેટ C કારણ કે A ના તમામ ઘટકો C માં આવેલા છે. ઓકે, હવે B માટે જુઓ, B છે એ C નો ઉપગણ છે તો કે 1 5 9 1 5 9 હા તો એમાં પણ થશે સબસેટ ઇઝ સબસેટ કારણ કે B ના તમામ ઘટકો C માં આવેલા જ છે. એટલા માટે B સબસેટ C થશે. તો અહીંયા આપણે નિશાની સાથે કારણ પણ આપી દીધા છે. તો સમજી ગયો મિત્રો આ બધી ખાલી જગ્યાઓ. ચાલો મિત્રો, એના પછી ઉદાહરણ 10 ઉપર આવો. ઉદાહરણ 10 ની અંદર પણ ઉપગણ છે કે નહીં એનું કારણ આપવાનું છે. આપણે ગણ A માં A E I O U મતલબ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર આપ્યા છે અને B માં આપ્યા છે A B C D આ પ્રમાણે આપ્યા છે. તો A એ B નો ઉપગણ છે શા માટે? B એ A નો ઉપગણ છે શા માટે?
ઓકે, બેમાંથી એકબીજાના ઉપગણ તો દેખાતા નથી, કારણ કે આના બધા ઘટકો આમાં નથી સમાતા, આના બધા ઘટકો આમાં નથી સમાતા. એકાદ બે ઘટકો એની અંદર આવી જવાથી આમ તો માત્ર એક એ જ આવે છે આની અંદર. બેમાં કોમન ઘટક એક એ જ છે, બાકીના એકેય ઘટક કોમન છે નહીં. તો બાકીના કોઈ પણ ઘટક માટે આપણે કહી શકીએ કે એક ગણમાં છે પણ બીજા ગણમાં નથી. ઓકે, એ બી નો ઉપગણ નથી, કારણ કે E is belongs to A છે, પરંતુ E is not belongs to B. કોઈ પણ એક ઘટક માટે કહી શકો, E, I, O, U ગમે એક ઘટક માટે કહી દો એટલે પૂરતું છે. બાકી બધા ઘટકો માટે કહેવાની જરૂર નથી. E છે એ A માં છે પણ B માં નથી, એટલે A છે એ B નો ઉપગણ નથી. પછી એ જ રીતે B એ A નો ઉપગણ નથી, કારણ કે હવે આમાંથી એક ઘટક માટે કહી દો, B માટે કહી દઈએ કે આપણે B is belongs to B છે, પરંતુ B is not belongs to A. B સ્મોલ b છે એ ગણ B ની અંદર આવેલો છે, પણ સ્મોલ b છે એ A ની અંદર આવેલો નથી, એટલે B છે એનો ગણ નથી થતો મિત્રો. હવે 11મું ઉદાહરણ એના પછી. હવે 11મું ઉદાહરણ એકદમ સરસ છે મિત્રો સમજવા માટે. A B C ત્રણ કણો છે. હવે A is belongs to B. ઓકે, પહેલું જ તમને પ્રશ્ન થાય કે આપણે તો હમણાં પહેલાં વાત કરી હતી કે એક ગણ બીજા ગણનો ઉપગણ હોય એની વચ્ચે belongs to કઈ રીતે આવી શકે મિત્રો. belongs to પણ લાવી શકો, પણ પર્ટિક્યુલર કન્ડિશન કેવી હોવી જોઈએ તો કે આવી તમને બતાવું છું. ઓકે, આ વિધાન પહેલા તો વિધાન આપણે વાંચી લઈએ કે A belongs to B અને B સબસેટ C હોય તો A સબસેટ C સાચું છે. જો તમારો જવાબ ના હોય તો ઉદાહરણ આપો. ઓકે, તો આપણો જવાબ ના રહેશે આમાં. ઓકે, ના. જો A બરાબર 1 B બરાબર 1 2 અને C બરાબર 1 2 અને 3 લઈએ તો હવે તમે જોશો આની અંદર તો આ ગણની અંદરનો એક ગણ A છે એ ગણ B માં છગડીયા કૌંસ તરીકે જ આના સભ્ય તરીકે લઈ શકો તમે. ઓકે, કોઈ ગણને બીજા ગણના સભ્ય તરીકે તમે આ રીતે દર્શાવી શકો. તો અહીંયા B A છે એ આખો B નો એક સભ્ય છે, એટલે A belongs to B. આ સ્થિતિમાં A is belongs to B તમે કહી શકો. હવે B is subset C છે એનું પાલન થાય છે તો કે આખા બે છગડીયા કૌંસમાં 1 અને 2 બે ઘટકો આમી જાય એટલે B છે આમાં સમાયેલો છે એમ કહી શકીએ. પણ તો A is subset C છે, A is subset C નથી, A is belongs to C હોત ને તો સાચું પડે. જેમ આપણે અહીંયા કેમ છે A is belongs to B, તો A is belongs to C થઈ શકે પણ A is subset C નો થઈ શકે, કારણ કે અહીંયા આખો ગણ છે એ C ના એક સભ્ય તરીકે જ છે. એટલે આપણે કહેશું કે અહીં A બરાબર એકાંકી ગણ 1 હોવાથી A is belongs to B છે અને B is subset C છે, પરંતુ 1 is belongs to A છે અને 1 is not belongs to C. ઓકે, 1 છે A નો ઘટક છે પણ C નો ઘટક 1 નથી. છગડીયા કૌંસમાં 1 છે, E છે એ C નો ઘટક છે, એટલે 1 આમાં ક્યાંય ઘટક તરીકે નથી. છગડીયા કૌંસમાં 1 છે E એનો ઘટક છે, એટલે 1 છે એનો ઘટક નથી. એટલે 1 is belongs to A પણ 1 is not belongs to C. તેથી A is not subset C થશે. ઓકે, તો આઈ હોપ વ્યવસ્થિત તમને સમજાઈ ગયું હશે. આ કોન્સેપ્ટ બહુ સમજવા જેવું ઉદાહરણ છે. ઓકે, આ રીતે તમે બિલોંગ એક ગણને બીજા ગણના બિલોંગ્સ ટુ તરીકે આવી રીતે તમે દર્શાવી શકો, બાકી દર્શાવી શકાતા નથી મિત્રો. નોંધી લ્યો બે ઉદાહરણ. ચાલો મિત્રો, ઉદાહરણ 11 સુધી આપણે પૂરું કર્યું.
હવે જેવું સ્વાધ્યાય 1.1 અને 1.2 માં બહુ પ્રાથમિક ધોરણમાં ભણતા હોય એના જેવું હતું એવું જ સ્વાધ્યાય 1.3 પણ એવું જ છે, કારણ કે એની આગળની જે થિયરી આપણે ભણ્યા છીએ, મતલબ કે ઉપગણ છે, સબસેટ નો સબસેટની વાત આવશે, પછી અંતરાલની વાત આવશે, એના પાવર સેટની વાત આવશે, સાર્વત્રિક ગણની વાત આવશે, ઓકે, જે વ્યાખ્યાઓ ભણ્યા છે એને રિલેટેડ આખા સ્વાધ્યાયો આવશે, ઓકે. એટલે આની અંદર પણ એવી જ ચર્ચાઓ કરવાની છે, પણ થોડું સમજતા આગળ વધતું જવાનું છે. દાખલાઓ એકદમ નાના નાના, સાવ ઇઝી દાખલાઓ છે, દાખલાઓના નામે કાંઈ અઘરા જેવું કાંઈ છે જ નહીં મિત્રો. ચાલો એક પછી એક જોતા જઈએ. તો સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો છે, નીચેના વિધાનો શક્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા નોટ સબસેટ થી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો અહીંયા 1 થી 7 દાખલાઓ આપ્યા છે, એની અંદર વચ્ચે ખાલી જગ્યાઓ મૂકી છે, બે ગણ આપ્યા છે, એની વચ્ચે પહેલો ગણ જો બીજા ગણની અંદર સમાઈ જતો હોય તો આપણે સબસેટ મૂકવાના છે, એટલે કે આ ગણના બધાય ઘટકો એના પછી ખાલી જગ્યા પછી લખેલા ગણની અંદર આવેલા હોય તો સબસેટ, અને ન આવેલો એક ઘટક પણ એમાં મિસ થઈ જતો હોય તો નોટ સબસેટ કરવાનું છે મિત્રો. તો પહેલું તો સ્પષ્ટ દેખાય છે 2 3 4 2 3 4 આમાં છે ઘટકો બધા આમાં આવી ગયા, તો કે એના સિવાયના વધારાના ઘટકો હોય તો આપણે કોઈ વાંધો નથી, પણ આમાં હોય એટલા તો આમાં આવી જ જવા જોઈએ, એટલે આવી ગયા છે એટલે સબસેટ થશે. પછી A B C, તો આમાં BC છે, એ નથી, આ ઘટક એ આમાં આવતો નથી, એટલે અહીંયા આપણે નોટ સબસેટ લખશું. પછી એના પછી x કે જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે, ઓકે, તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે. માનો કે ધોરણ 11 માં તમારે માનો કે 50 વિદ્યાર્થી હોય તો 50 વિદ્યાર્થીઓ છે, અને સામે છે ગણ x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો શાળાના તમામ વિદ્યાર્થીઓ, દાખલા તરીકે તમારી સ્કૂલની અંદર છે એ 9 થી 12 ધોરણ સુધી હોય તો એ બધા વિદ્યાર્થીઓ એની અંદર આવી જાય, તો 11મા ધોરણના વિદ્યાર્થીઓ પણ એની અંદર જ આવી ગયા કહેવાય, એટલે આ બધા વિદ્યાર્થીઓ આની અંદર હાજર જ હોય એટલે સબસેટ થશે મિત્રો. પછીનું છે ચોથું, x કે જ્યાં x એ સમતલમાં વર્તુળ છે, ઓકે. આ વર્તુળ છે એવું જ લખ્યું છે, વર્તુળ છે મતલબ એની ત્રિજ્યા ગમે તે હોઈ શકે, ઓકે, 2 હોય 1 હોય 3 હોય 5 હોય, ગમે તે ત્રિજ્યાવાળું વર્તુળ હોઈ શકે, ગમે તે કેન્દ્ર પણ હોઈ શકે. અને સામે આપ્યું છે કે x કે જ્યાં x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, ઓકે. ત્યાં 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળની જ વાત થાય છે, અહીંયા ખાલી વર્તુળ, તો એક કરતાં વધારે ત્રિજ્યાવાળું વર્તુળ છે એ આની અંદર હોય નહીં, એનો મતલબ કે આ છે એ શું થશે, નોટ સબસેટ થશે, ઓકે. પછીનું પાંચમું છે, x કે જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે, અને x કે જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે, મતલબ કે આ ગણની અંદર બધાય સમતલના ત્રિકોણ આવે છે, અને આ સમતલમાં સમતલના બધાય છે, આ ગણની અંદર સમતલના બધાય લંબચોરસ આવે છે, તો ત્રિકોણ છે એ લંબચોરસ કહી શકાય નહીં, એટલે આ આની અંદર હોય નહીં, એટલે આ પણ નોટ સબસેટ થશે મિત્રો. પછી છઠ્ઠું છે, x કે જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, અને અહીંયા છે સમતલનો ત્રિકોણ, તો અહીંયા પર્ટિક્યુલર ત્રિકોણની વાત થઈ છે, અહીંયા તમામ ત્રિકોણો આવેલા છે, ઓકે. તો તમામ ત્રિકોણોની અંદર સમબાજુ ત્રિકોણ પણ આવી જતા હોય, ઓકે. સમબાજુ, સમદ્વિબાજુ, વિષમબાજુ, કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ બધા ત્રિકોણ એની અંદર હાજર હશે. જ્યારે અહીંયા સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ છે એ બધા ત્રિકોણની અંદર આવી જ જાય, એટલે આ સબસેટ થશે, ઓકે. પછી એ જ રીતે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, બેકી સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા એટલે બેકી ધન સંખ્યા છે, અને x કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક સંખ્યા ગણ આખો z છે, અને આ માત્ર યુગ્મ સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યા z ની અંદર બેકી સંખ્યાઓ બધી આવી જ જાય, એટલે આ પણ સબસેટ જ થશે, ઓકે. તો આ રીતે માત્ર નિશાનીઓ જ મૂકવાની હતી અને સમજવાનું હતું. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, સ્વાધ્યાય 1.3 ના બીજા દાખલા ઉપર આવો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો, મતલબ ઉપગણ અને નોટ ઉપગણ ઉપર આપણે PhD કરી લેવાની છે, ઓકે મિત્રો. ચાલો, પહેલો જ આપ્યું છે કે એક ગણમાં A અને B બે ઘટકો આવેલા છે, જ્યારે બીજો ગણ છે એમાં B, C અને A આવેલા છે. હવે આમાં A અને B છે એ બે ઘટકો A અને B તો આની અંદર આવેલા જ છે, અને વચ્ચે નોટ સબસેટ આપ્યું છે. એકચ્યુઅલી સબસેટ હોવું જોઈએ, પણ નોટ સબસેટ આપ્યું છે એટલે આપેલું વિધાન છે એ અસત્ય થશે, ઓકે. આ વિધાન અસત્ય છે કારણ કે AB is subset BCA થાય, ઓકે.
ચાલો એના પછી બીજું જોશું તો a અને e આપ્યા છે અહીંયા અને ઈ સબસેટ કીધું છે x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે તો બધાય સ્વર છે એની અંદર આવી જાય ઓકે તો આ a e is subset a e i o અને u આ બધાને આપણે ગુણધર્મમાંથી યાદીના સ્વરૂપમાં લખીએ તો પાંચે પાંચ તો આ બે છે એની અંદર આવી ગયા તો લખશું કે તેથી આ વિધાન સત્ય છે ઓકે ચાલો હવે આના એના પછીનું જે ત્રીજું છે એમાં 1 2 3 અને અહીંયા 1 3 5 તો આમાં હોય એવો ઘટક આમાં કયો નથી તો કે 2 નથી ઓકે એટલે આ વિધાન અસત્ય છે કારણ કે 2 is belongs to 1 2 3 છે પરંતુ 2 is not belongs to 1 3 5 બે છે એ પહેલા ગણમાં છે પણ બીજા ગણમાં આવતા નથી તો પહેલો ગણ બીજા ગણનો ઉપગણ થઈ શકે ને એક ઘટક પણ એની અંદર ન આવતો એવું બતાવો એટલે ઉપગણ થઈ શકે નહીં ચાલો a અને abc આ તો સ્પષ્ટ જ છે એ આમાં છે અને આમાં પણ છે એટલે આ વિધાન સત્ય છે ઓકે અને કોઈ કારણની પણ જરૂર નથી રહેતી ચાલો એવી જ રીતે અહીંયા એક ગણ છે બીજા ગણ છે છગડીયા કૌંસમાં લખ્યો છે અને અહીંયા છગડીયો કૌંસ છે તો એક ગણ બીજા ગણનો સભ્ય ન થઈ શકે ઉપગણ જ થઈ શકે એટલે આ જે બિલોંગ્સ ટુ ની નિશાની નો ચાલે સબસેટની હોત તો આપણે સત્ય વિધાન કે પણ જો આવું હોય મિત્રો આવું હમણાં જ આપણે થોડીક વાર પહેલા જોઈ ગયા હતા કે બિલોંગ્સ ટુ માટે જો આવું હોત ને તો આ સાચું વિધાન થાત અંદર આ છગડીયા કૌંસના આની અંદર પણ છગડીયા કૌંસમાં એ હોત તો છગડીયા કૌંસમાં એ છે એ આનો સભ્ય છે એવું આપણે કહી શકીએ તો બિલોંગ્સ ટુ બરોબર છે પણ અહીંયા એવું છે નહીં અહીંયા તો એ જ આવે છે છગડીયા કૌંસમાં એ અંદર આવતો નથી એટલે આ વિધાન અસત્ય છે કારણ કે છગડીયા કૌંસમાં એ સબસેટ abc થાય ઓકે આ ગણ છે ઓલા ગણનો ઉપગણ થાય સભ્ય ન થઈ શકે ઓકે ચાલો પછી છઠ્ઠું છે x કે જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો આના માટે હું લખું છું 6 થી નાની 2 થી પ્રાકૃતિક સંખ્યા તો 2 અને 4 બે જ ઘટકો થશે અને ઈ સબસેટ શું થશે તો કે x કે જ્યાં x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ તો 36 ના અવયવો લખીએ તો 36 ને જેના વડે ભાગી શકાય જે સંખ્યાઓ વડે 36 ને ભાગી શકાય બધા એના અવયવ થાય તો 36 ને 1 વડે ભાગી શકો 2 વડે ભાગી શકો 3 વડે ભાગી શકો 4 વડે 5 એ નહીં 6 9 પછી 12 18 અને 36 ઓકે તો 2 અને 4 તો કે 2 અને 4 આમાં છે આના બે ઘટકોની અંદર સમાઈ ગયા છે એટલે આ વિધાન સાચું છે તેથી આ વિધાન સત્ય છે ઓકે તો એકદમ સિમ્પલ છે નોંધી લ્યો ચાલો મિત્રો હવે ઉપગણ અને બિલોંગ્સ ટુ ના સંદર્ભમાં પણ તમારે PhD કરી લેવાનું છે મિત્રો ઓકે એટલે બિલોંગ્સ ટુ ક્યારે ઉપયોગ થાય અને ઉપગણની નિશાની સબસેટનો ઉપયોગ ક્યારે થાય એ ખ્યાલ તમારે બિલકુલ મજબૂત કરી લેવાનો છે મિત્રો આટલા તમે 11 દાખલાની મદદથી તમે જોઈ શકશો બહુ નાના નાના દાખલા છે પણ તમારે એનો ખ્યાલ છે એ ખૂબ જ મજબૂત થઈ જશે કે ક્યારે બિલોંગ્સ ટુ એનો સભ્ય હોય તો બિલોંગ્સ ટુ પણ એક ગણની અંદર આવે ત્યારે એ બીજા ગણની અંદર છે એ સમાતો હોય તો એના માટે આપણે ઉપગણની જ નિશાની કરવી પડે એક ગણ બીજા ગણમાં સમાઈ જાય છે એવું બતાવવા માટે આપણે ઉપગણની નિશાની કરવી પડે જ્યારે ઘટક છે એ બીજા ગણનો ઉપગણ ન હોય એનો સભ્ય દર્શાવવા માટે બિલોંગ્સ ટુ અને ગણ બીજા ગણની અંદર સમાઈ જાય છે એવું દર્શાવવા માટે સબસેટનો ઉપયોગ થાય તો જોઈએ પછી એક ક્યાં સત્ય છે અને ક્યાં અસત્ય છે કારણ આપશું ચાલો મિત્રો ચાલો પહેલા 3 4 ઇઝ સબસેટ એ આપ્યું છે 3 4 છે ઈ ગણ એ તમે જોશો તો ગણ એ ત્રીજો દાખલાની અંદર a બરાબર 1 2 અહીંયા જો 3 4 નો ગણ છે પણ ઈ ગણ એનો સભ્ય છે ઓકે એનો સભ્ય છે એટલે બિલોંગ્સ ટુ થઈ શકે સબસેટ નો થઈ શકે ઓકે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને તો અસત્ય છે તો શા માટે ઈ કહેવાનું છે તો પહેલું વિધાન અસત્ય છે આ વિધાન
असत्य छे कारण के 3 4 इज बिलोंग्स टू ए थाय ओके एनो सभ्य थाय कारण के अंदर ज छगड़िया काउंस में 3 4 आवे એટલે એનો સભ્ય કહેવાય એને સબસેટ થઈ શકે નહીં એટલે છગડીયો કાઉંસ આવે એટલે સબસેટ જ આવે એવું જરૂર નથી ગણની અંદર ઈ છગડીયો કાઉંસ પોતોય એનો સભ્ય હોય તો એને બિલોંગ્સ ટુ થાય એનો સબસેટ ન થાય ઓકે ચાલો 3 4 તો 3 4 આખે આખું છે બિલોંગ્સ ટુ ઈ તો આપણે અહીં કીધું છે એટલે આ વિધાન કેવું થશે સત્ય થશે આ વિધાન સત્ય છે કારણ કે 3 4 એ ગણ a નો સભ્ય છે ઓકે એટલા માટે આ વિધાન સત્ય છે પછી હવે 3 4 ને ગણ તરીકે જો કે 3 4 છે અને એનોય પાછો છગડીયો કાઉંસ ઉપરથી છગડીયો કાઉંસ કહેવું છે એનો મતલબ હવે આ ગણ થઈ ગયો છે તો આ એક ગણનો સભ્ય 3 4 તો આમાં પણ 3 4 છે એનો મતલબ આ ગણ આનો ઉપગણ છે એટલે આ પણ સત્ય છે આ વિધાન સત્ય છે ઓકે હવે ગણ 3 4 એ નો એ માં સમાયેલ છે આખો ગણ એ માં સમાયેલો છે એટલે એનો ઉપગણ છે ઓલરેડી 1 is belongs to a 1 છે ગણ a નો સભ્ય છે તો કે હા તો આ વિધાન પણ સત્ય છે આ વિધાન સત્ય છે પણ 1 ને જો છગડીયો કાઉન્સ કરી દઉં તો પછી belongs to નો આવે તો સબસેટ હોવું જોઈએ તો એના પછી 1 is subset a છે ઈ સત્ય નથી ઓકે આ વિધાન સત્ય નથી કારણ કે 1 is belongs to a થાય એનો સભ્ય થાય એનો ઉપગણ થઈ શકે નહીં ઓકે એટલે હવે એના પછી છે 1 2 5 નો ગણ આપ્યો છે સબસેટ a તો 1 2 અને 5 ત્રણે ત્રણ a માં આવી જાય છે તો આ છે આનો ઉપગણ છે એ સાચું થયું કહેવાય એટલે આ વિધાન સત્ય છે એમાં બીજું કઈ કારણ નથી એની અંદર સમાયેલા છે બસ તો અહીંયા 1 2 5 is belongs to a સાતમું કીધું છે 1 2 5 is belongs to a તો 1 2 5 આ એક ગણ બીજા ગણનો સભ્ય ન થાય ઉપગણ થાય એટલે આ વિધાન અસત્ય છે આ વિધાન અસત્ય છે કારણ કે 1 to 5 is subset a થાય ઓકે is belongs to a થાય નહીં ઓકે ચાલો 1 2 3 તો 1 2 તો છે પણ 3 છે ઈ આ છગડીયા કાઉન્સની અંદર છે એટલો છૂટો પડ્યો નથી એટલે આ સબસેટ થઈ શકે નહીં એટલે કે શું કે આ વિધાન સત્ય નથી અથવા તો અસત્ય છે એવું લખી આપણે કારણ કે 3 is belongs to 1 2 3 છે પરંતુ 3 is not belongs to a 3 છે 1 2 3 ગણની અંદર આવેલા છે પણ 3 છે એ માં આવેલા નથી આમ દેખાય 3 પણ આ 3 છે ઈ છગડીયા કાઉન્સની અંદરના 3 છે એકલા 3 બહાર રખડતા હોય એવા નથી ઓકે ખાલી નકરા છગડીયા કાઉન્સમાં 3 આપ્યા હોય તો પણ 3 એનો સભ્ય કહી શકાય નહીં મિત્રો ઓકે પછી 5 is belongs to a 5 છે ઈ ગણ છે છગડીયો કાઉન્સ જ કહેવાય તમે આમ 5 લખો કે ખાલી છગડીયો કાઉન્સ લખો આ બે વસ્તુ એક જ છગડીયો કાઉન્સ આવી ગયો એટલે ગણ આવી ગયો તો આ ગણ છે ઈ એની અંદર સમાયેલો કહી શકાય નહીં એનો મતલબ કે એનો સભ્ય ન કહી શકાય એનો ઉપગણ કહી શકાય ઓકે એટલે આ વિધાન અસત્ય છે આ વિધાન અસત્ય છે કારણ કે 5 is subset a થાય ઓકે 5 છે ઈ એનો ઉપગણ થઈ શકે સભ્ય ન થઈ શકે ઓકે ફરી પાછો એવું 5 સબસેટ એ તો સત્ય જ થશે ઓકે આ વિધાન સત્ય છે
કારણ કે phi એ દરેક ગણનો ઉપગણ હોય, ઓકે, દરેક ગણની અંદર સમાયેલો હોય એટલે phi ઇઝ સબસેટ એ કહી શકીએ. પછી છગડીયા કૌંસમાં phi આપ્યો છે, ઓકે, તો છગડીયા કૌંસમાં phi છે એની અંદર phi ઇઝ સબસેટ એ કહી શકો, પણ છગડીયા કૌંસમાં phi એનો સભ્ય હોઈ શકે નહીં, ઓકે, એટલે આ એકાંકી ગણ થઈ ગયો કહેવાય. છગડીયા કૌંસમાં phi લખ્યો હોય એટલે એકાંકી ગણ કહેવાય, ખાલી phi લખ્યો હોય એટલે ખાલી ગણ કહેવાય. એટલે આ એકાંકી ગણ છે, તો એકાંકી ગણ છે એ આનો સભ્ય હોઈ શકે નહીં. એટલે આ વિધાન અસત્ય છે, કારણ કે phi is not subset a થાય, ઓકે, phi છે એનો ઉપગણ થઈ શકે નહીં મિત્રો, એની અંદર આવેલો જોતો નથી, એકાંકી ગણ phi ન હોય. તો વ્યવસ્થિત કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે, ક્યાં છે બિલોંગ્સ ટુ મૂકવાના હોય અને ક્યાં સબસેટ મૂકવાના હોય. આઈ હોપ બધા એ પીએચડી હવે થઈ જ ગયા હોય મિત્રો, તો સમજી ગયા ને. ચાલો, તો ત્રીજા દાખલા સુધી રાખીએ આપણે મિત્રો, ઓકે. આવતા પીરિયડમાં 1.3 ના ચોથા દાખલાથી આગળ વધશું. તો ત્રીજા દાખલા સુધી બધું વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લેજો, સમજી લેજો. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો મને પૂછી જોજો મિત્રો. આવજો, ગુડ બાય.